गुड मॉर्निंग। श्री पटेल केवणी मंडल अपर प्राइमरी गर्ल्स स्कूल में आपનું हार्दिक स्वागत है। आज આપણે ધોરણ 8 में सामाजिक विज्ञान विषय की शुरुआत में આપણે જે છેલ્લે પાઠ नंबर 1 નો અભ્યાસ કર્યો, भारत में यूरोपियन और अंग्रेजी शासन की स्थापना। હવે भारत में यूरोपियन और अंग्रेजी शासन की स्थापना में આપણે છેલ્લો टॉपिक જોયો तो प्लासीનું युद्ध। बंगाळना नवाब एवा सिराजुद्दौला અને અંગ્રેજ સરકાર વચ્ચે જે યુદ્ધ થયું એ યુદ્ધને પ્લાસીના યુદ્ધ તરીકે ઓળખવામાં આવે છે અને ભારતના ઇતિહાસમાં ખાસ કરીને જે પ્લાસીનું યુદ્ધ છે એ પ્લાસીના યુદ્ધને એક મહત્ત્વના યુદ્ધ તરીકે ઓળખવામાં આવે છે। શું કામે? તો કે કારણ કે ત્યારથી ભારત દેશ છે તે ભારત દેશમાં અંગ્રેજ શાસન છે તે અંગ્રેજ શાસનની શરૂઆત થવાની હતી અને ભારતની પ્રજા અને અંગ્રેજ પ્રજા વચ્ચે થયેલું આ પહેલું યુદ્ધ હતું અને ત્યારથી ભારત દેશ ઉપર આ અંગ્રેજ પ્રજા છે તે અંગ્રેજ પ્રજાએ પોતાની સત્તાની પણ શરૂઆત કરી હતી। એમના વિશેનો અભ્યાસ આપણે આગળના લેક્ચરમાં કરી ચૂક્યા છીએ। હવે આજે આપણે ભારત અને અંગ્રેજ સરકાર વચ્ચે થયેલું બીજું યુદ્ધ આપ્યું છે। કયું યુદ્ધ છે? બક્સરનું યુદ્ધ। બક્સરના મેદાનમાં ભારત અને અંગ્રેજ સરકાર વચ્ચે થયેલું જે યુદ્ધ છે તે યુદ્ધને શું નામ આપ્યું છે? બક્સરનું યુદ્ધ। બંગાળના નવાબ એવા મીર કાસિમે અવધના નવાબ અને મુગલ સમ્રાટ સાથે મળી અંગ્રેજોને ભારતની બહાર હાંકી કાઢવા માટેની યોજના બનાવી હતી। બંગાળના નવાબ તરીકે એ સમયે કોણ હતું? મીર કાસિમ હતો। હવે મીર કાસિમે અવધના નવાબ અને મુગલ સમ્રાટ બંનેની સાથે મળી અને ભારત દેશ ઉપર રહેલું જે અંગ્રેજોનું શાસન હતું એ અંગ્રેજોના શાસનનો અંત લાવવા માટેનો પ્રયાસ એ સમયના બંગાળના નવાબ એવા મીર કાસિમ દ્વારા કરવામાં આવ્યો હતો। આ ત્રણેયની સેના 50,000 જેટલા સૈનિકોની બનેલી હતી। અવધના નવાબ, મુગલ સમ્રાટ અને મીર કાસિમ, આ ત્રણેયની જે સેના છે તે સેના સાથે ગણીએ તો 51,000 જેટલા સૈનિકો છે તે સૈનિકો એમની સાથે બની શકે એમ હતા। જ્યારે કંપનીની સેના 7,072ની હતી, એટલે કે અંગ્રેજોની જે સૈનિકો છે એ અંગ્રેજોના સૈનિકો તેમની પાસે 7,072 જેટલા હતા અને એ સમયે મીર કાસિમ, અવધના નવાબ અને મુગલ સમ્રાટ આ ત્રણેયના સૈનિકો સાથે મળી અને ગણવામાં આવે તો 50,000 જેટલા સૈનિકો હતા। એટલે એને એવું વિચાર્યું કે 7,000 જેટલા અંગ્રેજોના સૈનિકો છે, આપણી પાસે તો 50,000 જેટલું સૈન્ય છે, તો આપણે આ અંગ્રેજ પ્રજા છે તે અંગ્રેજ પ્રજાને ભારત દેશ ઉપર રહેલું એમનું શાસન છે તે શાસન દૂર કરી શકશું। મેજર મનરોના વડપણ હેઠળ ભારતમાં આ ત્રણેય શાસકો સાથે બક્સરનું યુદ્ધ 22 ઓક્ટોબર 1764ના રોજ થયું। મેજર મનરો, હવે મેજર મનરોના વડપણ હેઠળ એટલે કે એમની આગેવાની નીચે મીર કાસિમ, અવધના નવાબ અને મુગલ સમ્રાટ આ ત્રણેય પક્ષોએ સાથે મળી અને 24 ઓક્ટોબર 1764ના રોજ અંગ્રેજ સરકાર સામે બક્સરના મેદાનમાં આ બીજું યુદ્ધ છે તે બીજા યુદ્ધની શરૂઆત કરવામાં આવી, પરંતુ અંગ્રેજો જીત્યા અને પ્લાસીનો નિર્ણય દ્રઢ બન્યો। બક્સરનું જે યુદ્ધ થયું એ બક્સરના યુદ્ધમાં પણ અંગ્રેજ સરકાર છે તે અંગ્રેજ સરકારની જીત થઈ અને પ્લાસીના યુદ્ધમાં જે નિર્ણય લેવામાં આવ્યો હતો એ જ નિર્ણય છે તે નિર્ણય દ્રઢ બન્યો, એટલે કે મક્કમ બન્યો। એક સાથે 3 સત્તાઓને હરાવનારા અંગ્રેજોને પડકાર કરવાવાળું ભારતમાં હવે કોઈ જ હતું નહીં। એકી સાથે 3 સત્તાઓ એટલે કે મીર કાસિમ, અવધના નવાબ અને મુગલ સમ્રાટ જેવા 3 પક્ષો છે તે પક્ષોએ સાથે મળી અને અંગ્રેજ સરકારની સામે યુદ્ધ લડ્યું હતું, છતાં પણ ભારત દેશ છે તે ભારત દેશને એ યુદ્ધમાં સફળતા મળી નહોતી। હવે બક્સરના યુદ્ધ પછી અંગ્રેજ સરકાર છે તે અંગ્રેજ સરકારની સામે પડકાર કરવાવાળો બીજો કોઈ પક્ષ નહોતો કે અંગ્રેજ સરકારને હરાવવા માટે ભારતમાંથી બીજી કોઈ એવી સત્તા નહોતી કે જે અંગ્રેજ સરકાર છે તે અંગ્રેજ સરકારને હરાવી શકે।
બક્સરના યુદ્ધ પછી અંગ્રેજોને બંગાળ, બિહાર અને ઓરિસ્સાની દીવાની સત્તાઓ અધિકારો પ્રાપ્ત થયા એટલે તેઓ વિધિસરના માલિક બની ગયા. એટલે કે બક્સરનું યુદ્ધ પૂરું થયું અને બક્સરના યુદ્ધમાં અંગ્રેજોએ જીત પ્રાપ્ત કરી લીધી. હવે બક્સરના યુદ્ધમાં અંગ્રેજોએ જીત પ્રાપ્ત કર્યા પછી ભારતના 3 પ્રદેશો ઉપર અંગ્રેજ સરકાર છે તે અંગ્રેજ સરકાર વિધિસર એટલે કે કાયદેસર રીતે એ 3 પ્રદેશ છે તે 3 પ્રદેશના માલિક બની ગયા. ક્યાં 3 પ્રદેશ? બંગાળ, બિહાર અને ઓરિસ્સા. આ 3 પ્રદેશો છે તે 3 પ્રદેશો ઉપર અંગ્રેજ સરકાર છે તે અંગ્રેજ સરકારે પોતાની સત્તા સ્થાપી દીધી અને કાયદેસર આ 3 પ્રદેશો છે તે પ્રદેશો અંગ્રેજ સરકારે પોતાના કબજામાં મેળવી લીધા. જ્યારે વહીવટી જવાબદારી નવાબના શિરે રાખી આથે દ્વિમુખી શાસન પદ્ધતિ અમલમાં મૂકી. 3 પ્રદેશો બંગાળ, બિહાર અને ઓરિસ્સા 3 પ્રદેશો તેમના કબજામાં તો મેળવી લીધા, પરંતુ એ 3 પ્રદેશો છે તે 3 પ્રદેશોનું શાસન ચલાવવાની જે જવાબદારી છે એ જવાબદારી એ પ્રદેશનો જે નવાબ હતો એ નવાબને માથે સોંપી દીધી. એટલે કે 3 પ્રદેશોમાં કઈ શાસન પદ્ધતિ એમણે અમલમાં મૂકી? તો કે દ્વિમુખી શાસન અંગ્રેજો ચલાવે, વહીવટ નવાબ કરે. એને કઈ શાસન પદ્ધતિ કહેવાય? દ્વિમુખી શાસન પદ્ધતિ અંગ્રેજ સરકાર છે તે અંગ્રેજ સરકારે અમલમાં મૂકી દીધી. હવે બક્સરનું યુદ્ધ પૂરું થયા પછી આ મૈસૂરનો જે વિગ્રહ એટલે કે એક પ્રકારની લડાઈ, એક પ્રકારનું જે યુદ્ધ છે તે યુદ્ધને પણ મૈસૂર વિગ્રહ, મૈસૂરમાં થયેલો જે લડાઈ છે એ લડાઈને મૈસૂર વિગ્રહ એવું નામ આપવામાં આવ્યું છે. દક્ષિણ ભારતમાં વિજયનગર સામ્રાજ્યનો અંત 1761માં આવ્યા પછી મૈસૂર હૈદર અલીના નેતૃત્વમાં સૌથી શક્તિશાળી રાજ્ય બન્યું હતું. દક્ષિણ ભારત અને દક્ષિણ ભારતનું જે વિજયનગર છે એ વિજયનગરનું જે સામ્રાજ્ય છે તે સામ્રાજ્યનો અંત આવી ગયો 1761માં. ત્યાર પછી જે મૈસૂર રાજ્ય છે એ મૈસૂર રાજ્ય કોના કબજામાં આવ્યું? તો કે હૈદર અલી છે એ હૈદર અલીના નેતૃત્વ નીચે આ મૈસૂર રાજ્ય છે તે મૈસૂર રાજ્ય એક શક્તિશાળી રાજ્ય બની ચૂક્યું હતું. હૈદર અલીએ યુરોપીય પદ્ધતિએ લશ્કરના સૈનિકોને તાલીમ આપી, શસ્ત્રથી સજ્જ કર્યું અને અંગ્રેજો હૈદર અલીની ઝડપી વધતી જતી સત્તા અને શક્તિ અંગે ચિંતિત હતા. હૈદર અલીએ મૈસૂર રાજ્ય છે તે મૈસૂર રાજ્યને એક શક્તિશાળી રાજ્ય બનાવી લીધું અને પોતાના રાજ્યમાં રહેલું જે સૈન્ય છે એ સૈન્યને પણ હૈદર અલી છે તે હૈદર અલીએ એકદમ આકરામાં આકરી તાલીમ આપી અને શસ્ત્ર છે તે શસ્ત્રથી પણ એમના સૈનિકો છે તે સૈનિકોને સજ્જ કરી દીધા. એટલે હવે અંગ્રેજો છે તે અંગ્રેજોને તકલીફ પડી. શું તકલીફ પડી? તો કે હૈદર અલીના શાસન નીચે એમનું સૈન્ય તાલીમબદ્ધ બની ગયું, શસ્ત્ર સજ્જ બની ગયું અને એ રાજ્ય છે તે રાજ્ય દિવસે ને દિવસે શક્તિશાળી બનતી જતું હતું. એનાથી અંગ્રેજ સરકાર છે તે અંગ્રેજ સરકારની જે ચિંતા હતી એ ચિંતામાં સતત ને સતત વધારો થવા લાગ્યો હતો. તેથી મૈસૂર રાજ્ય સાથે 4 મૈસૂર વિગ્રહો થયા. ઈસવીસન 1767 થી 1769, 1780 થી 1784, 1790 થી 1792 અને 1799. આ યુદ્ધ પૈકી પ્રથમ 2 યુદ્ધો હૈદર અલી સાથે થયેલા અને બીજા 2 યુદ્ધો હૈદર અલીના શક્તિશાળી પુત્ર એવા ટીપુ સુલતાનની સાથે થયેલા હતા. કારણ કે મૈસૂર છે એ મૈસૂર દિવસે ને દિવસે એક શક્તિશાળી રાજ્ય બનતું જતું હતું. હવે એ શક્તિશાળી રાજ્યને અટકાવવા માટે અંગ્રેજ સરકારે એ સમયના મૈસૂરના નવાબ એવા હૈદર અલી છે તે હૈદર અલીની સામે જુદા જુદા 4 યુદ્ધો લડ્યા. 1767માં, 1780માં, 1790માં અને 1799માં. આ 4 યુદ્ધો છે એ 4 યુદ્ધો મૈસૂર રાજ્યને પોતાના કબજામાં મેળવવા માટે અંગ્રેજ સરકારે લડ્યા હતા. એમાંથી 2 યુદ્ધો છે તે 2 યુદ્ધો હૈદર અલીની સામે લડ્યા હતા. એટલે કે મૈસૂરનો નવાબ એ સમયે હૈદર અલી હતો. એટલે 2 યુદ્ધો છે એ 2 યુદ્ધો મૈસૂરના નવાબ એવા હૈદર અલીની સામે લડ્યા અને હૈદર અલીનું અવસાન થયા પછી
મૈસૂર રાજ્ય છે તે મૈસૂર રાજ્યની રાજગાદી હૈદર અલીના પુત્ર એવા ટીપુ સુલતાને સંભાળી હતી. અને ટીપુ સુલતાને એ મૈસૂર રાજ્યની રાજગાદી સંભાળ્યા પછી અંગ્રેજ સરકારની સામે હૈદર અલીના પુત્ર એવા ટીપુ સુલતાને પણ અંગ્રેજ સરકાર છે તે અંગ્રેજ સરકારની સામે બીજા 2 યુદ્ધો લડ્યા હતા. ત્યાર પછી મરાઠા રાજ્ય અને પ્રથમ મૈસૂર યુદ્ધ અનિર્ણિત રહેલું. હવે એનો નિર્ણય શું આવ્યો? તો 4 યુદ્ધો તો લડ્યા હતા, પણ એ 4 યુદ્ધો છે તે 4 યુદ્ધોનો નિર્ણય શું આવ્યો હતો? તો કે પ્રથમ મૈસૂર યુદ્ધ અનિર્ણિત હતું. હૈદર અલીએ 2 લડ્યા હતા અને 2 એના પુત્ર ટીપુ સુલતાને લડ્યા હતા. પણ પેલું જે હૈદર અલી એ યુદ્ધ લડ્યું હતું એ યુદ્ધમાં નિર્ણય છે તે નિર્ણય અનિર્ણિત હતો, એટલે કે કોઈ પણ પ્રકારનો નિર્ણય આવ્યો નહોતો. દ્વિતીય મૈસૂર વિગ્રહ સમયે 1782માં હૈદર અલીનું મૃત્યુ થતાં યુદ્ધ ચાલુ રહ્યું હતું. બીજું યુદ્ધ ચાલુ હતું ત્યારે બીજા યુદ્ધ દરમિયાન મૈસૂરના નવાબ એવા હૈદર અલી છે તે હૈદર અલીનું અવસાન થઈ ગયું. પણ જે બીજું યુદ્ધ હતું એ યુદ્ધ એમનું અવસાન થયું છતાં પણ ચાલુ રાખવામાં આવ્યું હતું. અને છેવટે બંને પક્ષો છે તે બંને પક્ષોએ સંધિ થઈ હતી. સંધિ એટલે કે સમજૂતી કરાર થઈ ગયો હતો. બીજા વિશ્વયુદ્ધમાં મૈસૂરના નવાબ એવા હૈદર અલીનું અવસાન થયું છતાં યુદ્ધ પૂરું નથી થયું, યુદ્ધ તો ચાલુ જ છે. અને છેવટે બંને પક્ષો છે તે બંને પક્ષોએ સંધિ કરી લીધી, એટલે કે સમજૂતી કરાર કરી લીધો હતો. હવે હૈદર અલીનું તો અવસાન થઈ ગયું. ત્યાર પછી મૈસૂર રાજ્ય છે તે મૈસૂર રાજ્યની રાજગાદી કોણે સંભાળી? તો કે એમના પુત્ર એવા ટીપુ સુલતાને સંભાળી. અને ત્રીજું યુદ્ધ ટીપુ સુલતાને અંગ્રેજ સરકારની સામે કર્યું. તો તૃતીય મૈસૂર વિગ્રહમાં ટીપુ સુલતાન હાર્યો અને તેમને ભયંકર હાનિ થઈ હતી. ત્રીજું યુદ્ધ હૈદર અલીના પુત્ર એવા ટીપુ સુલતાને અંગ્રેજોની સામે કર્યું. અને એ ટીપુ સુલતાન છે તે ટીપુ સુલતાનની અંગ્રેજ સરકાર છે તે અંગ્રેજ સરકારની સામે ભયંકર હાર થઈ. અને હાર થવાની સાથે સાથે પોતાનું જે રાજ્ય છે એ રાજ્યને પણ વધારે પડતું નુકસાન ભોગવવું પડ્યું હતું. ચતુર્થ મૈસૂર વિગ્રહમાં ટીપુ સુલતાન વીરગતિ પામ્યો અને અંગ્રેજોએ એક શક્તિશાળી શાસકને પણ ખતમ કરી અને પોતાના સામ્રાજ્યને દ્રઢ બનાવ્યું. ચોથો જે મૈસૂર વિગ્રહ થયો એ ચોથા મૈસૂર વિગ્રહમાં મૈસૂરના નવાબ એવા ટીપુ સુલતાન છે તે ટીપુ સુલતાનનું અવસાન થઈ ગયું. હવે ટીપુ સુલતાનનું અવસાન થતાં અંગ્રેજ સરકારે એક મૈસૂર જેવું જે શક્તિશાળી શાસક હતું એ શાસનનો પણ અંત લાવ્યો. અને એ મૈસૂર છે તે મૈસૂરને પણ અંગ્રેજ સરકાર છે તે અંગ્રેજ સરકારે પોતાના કબજામાં મેળવી અને એમના ઉપર પણ પોતાનું જે સામ્રાજ્ય હતું એ સામ્રાજ્યને તેમણે મજબૂત બનાવી દીધું. અંગ્રેજોએ મૈસૂર રાજ્ય અગાઉના વાડિયાર રાજવંશને સોંપ્યું અને તેના પર સહાયકારી સંધિ પણ લાદવામાં આવી. અગાઉનું જે વાડિયાર પક્ષનું શાસન હતું એ પક્ષને ફરીને પાછું મૈસૂર રાજ્ય છે તે મૈસૂર રાજ્યની સત્તા અંગ્રેજ સરકાર છે તે અંગ્રેજ સરકારે એમના ઉપર લાદી દીધી. અને મૈસૂર રાજ્ય છે તે મૈસૂર રાજ્યની સાથે તેમણે પણ સમજૂતી કરાર કરી લીધો. હવે છેલ્લું યુદ્ધ આપણે જોઈએ, મરાઠા યુદ્ધ. 18મી સદીમાં કંપની મરાઠાની તાકાત તોડવા માટે પ્રયત્નશીલ હતી, પરંતુ ઈસવીસન 1761માં પાણીપતના ત્રીજા યુદ્ધમાં મરાઠાઓની હાર થઈ અને દિલ્હીની ગાદી હસ્તગત કરવામાં પણ નિરાશા મળી. 18મી સદી અને 18મી સદીના અંતમાં મરાઠા લોકો છે તે મરાઠા લોકોની જે તાકાત વધતી જતી હતી એ તાકાતને તોડવા માટે પ્રયત્ન કર્યા. અને 1761માં પાણીપતના મેદાનમાં જે ત્રીજું યુદ્ધ થયું એ ત્રીજા યુદ્ધમાં આ મરાઠા લોકો છે તે મરાઠા લોકોની હાર થઈ અને દિલ્હીની જે ગાદી હતી એ દિલ્હીની ગાદી અંગ્રેજ સરકાર છે તે અંગ્રેજ સરકારે પોતાને હસ્તગત કરી લીધી. પણ મરાઠા લોકોને જે દિલ્હીની ગાદી પ્રાપ્ત કરવી હતી એ ગાદી પ્રાપ્ત કરવામાં નિરાશા મળી. મરાઠાઓએ પોતાના રાજાઓને કેટલાક વિભાગોમાં વહેંચ્યું અને તેમણે દરેક વિભાગ પર સિંધિયા, હોલકર, ગાયકવાડ અને ભોસલે જેવા રાજવંશોને સત્તાઓ સોંપી અને આ રાજવંશો પેશવાના નિયંત્રણમાં
હતા. હવે અલગ અલગ વિભાગો પાડી દીધા અને અલગ અલગ વિભાગોમાંથી સિંધિયા, હોલકર, ગાયકવાડ, ભોસલે જેવા જે રાજવંશો હતા એ રાજવંશોને દિલ્હી રાજ્ય છે તે દિલ્હી રાજ્યની સત્તાઓ સોંપવામાં આવી અને એ રાજવંશો છે તે રાજવંશો પેશવા વંશના નિયંત્રણમાં આવી ગયા. પેશવાના નિયંત્રણ હેઠળ કોન્ફેડરન્સી રાજ્ય મંડળના સભ્યો હતા અને પેશવા લશ્કરી અને વહીવટી વડાઓ હતા. તેમનું મુખ્ય મથક પુણેમાં હતું. મરાઠા અને અંગ્રેજો વચ્ચે કેટલાક યુદ્ધો થયા હતા. પહેલું યુદ્ધ 1775 થી 1782 સાલબાઈની સંધિ ઈસવીસન 1782 થઈ. બંને એકબીજાના ક્ષેત્રો પરત આપવાનું નક્કી કર્યું. કોઈની હારજીત ન થઈ અને દ્વિતીય અંગ્રેજો મરાઠા યુદ્ધ 1803 થી 1805 થયું અને વેલેસ્લીએ મરાઠા ઉપર અંગ્રેજોની આણ વર્તાવી હતી. એટલે કે પહેલું અને બીજું યુદ્ધ થયું. હવે પહેલું અને બીજું યુદ્ધ થયું એ પહેલું યુદ્ધ છે તે પહેલા યુદ્ધમાં સમજૂતી કરાર કરી નાખવામાં આવ્યો. એટલે કે કોઈની હાર ન થઈ. મરાઠા લોકો અને અંગ્રેજ સરકાર કે જેમની વચ્ચે પહેલું યુદ્ધ 1775 થી 1782 થયું. હવે 1775 થી 1782 અંગ્રેજ સરકાર અને મરાઠાઓ વચ્ચે જે યુદ્ધ થયું એ યુદ્ધમાં સાલબાઈની સંધિ કરવામાં આવી. એટલે કે બંને એ સમજૂતી કરી લીધી 1782. બંને એકબીજાના જે ક્ષેત્રો, એકાબીજાના પ્રદેશો એકાબીજાના શાસન નીચે હતા એ પ્રદેશો છે તે પ્રદેશો એકાબીજાને સોંપી દેવાનું નક્કી કરવામાં આવ્યું. એટલે કે કોઈની હાર જીત નહોતી થઈ. અને દ્વિતીય અંગ્રેજ મરાઠા યુદ્ધ ઈસવીસન 1803 થી 1805 થયું. એટલે કે બીજું અંગ્રેજ સરકાર અને મરાઠા સરકાર વચ્ચે જે યુદ્ધ હતું એ યુદ્ધ 1803 થી 1805 થયું. અને એ યુદ્ધમાં અંગ્રેજ ગવર્નર એવા વેલેસ્લીએ આ મરાઠા પ્રજા છે તે મરાઠા પ્રજા પર પોતાની આણ વર્તાવી. એટલે કે પોતાની સત્તા જમાવી દીધી. આ યુદ્ધથી ઓડિશા અને યમુનાના ઉત્તરે આવેલા આગ્રા અને દિલ્હીના ક્ષેત્રો અંગ્રેજોના કબજામાં આવી ગયા. મરાઠા લોકોની સાથે જે બીજું યુદ્ધ થયું અને એ બીજા યુદ્ધમાં અંગ્રેજ ગવર્નર એવા વેલેસ્લીએ મરાઠા પ્રજા છે તે મરાઠા પ્રજાને હરાવી. એટલે મરાઠા પ્રજા પાસે રહેલું ઓરિસ્સા અને યમુના નદીને કિનારે રહેલા આગ્રા અને દિલ્હીના જે પ્રદેશો હતા એ પ્રદેશો પણ ધીમે ધીમે કરી અને અંગ્રેજ સરકાર છે તે અંગ્રેજ સરકારે પોતાના કબજામાં મેળવી લીધા. તૃતીય અંગ્રેજ મરાઠા યુદ્ધ 1817 થી 1819 થયું, જેમાં મરાઠાની તાકાત કચડી નાખવામાં આવી હતી. ત્રીજું યુદ્ધ અંગ્રેજ સરકાર અને મરાઠા સરકાર વચ્ચે થયું. ક્યારે થયું તો કે 1817 થી 1819. હવે 1817 થી 1819 ત્રીજું યુદ્ધ થયું. એ ત્રીજા યુદ્ધમાં અંગ્રેજ સરકારે મરાઠા લોકો છે તે મરાઠા લોકોની જે તાકાત હતી એ તાકાતને કચડી નાખવાનો પ્રયાસ અંગ્રેજ સરકાર છે તે અંગ્રેજ સરકાર દ્વારા કરવામાં આવ્યો હતો. પેશવાને પુણેમાંથી હટાવી કાનપુર પાસે બિઠુરમાં પેન્શન આપી મોકલી દીધો અને વિંધ્યાચલથી લઈ દક્ષિણ બધા જ ભાગો પર કંપનીની સત્તા સ્થાપી અને સંપૂર્ણ ભારત પર બ્રિટિશ સત્તા સ્થપાઈ ગઈ. ધીમે ધીમે કરી અને એક પછી એક પ્રદેશો છે એ પ્રદેશો અંગ્રેજ સરકાર છે તે અંગ્રેજ સરકારે પોતાના હસ્તગત કરી લીધા અને ધીમે ધીમે આગળ વધી અને વિંધ્યાચલથી દક્ષિણ બાજુના જે બધા જ પ્રદેશો છે એ બધા જ પ્રદેશો ઉપર અંગ્રેજ સરકાર છે તે અંગ્રેજ સરકારે પોતાની જે કંપની હતી એ કંપનીની તમામ સત્તા છે તે તમામ સત્તા સ્થાપી દીધી અને ધીમે ધીમે આગળ વધી અને અંગ્રેજ સરકાર છે તે અંગ્રેજ સરકારે પૂરા ભારત દેશ ઉપર પોતાની જે બ્રિટિશ સત્તા છે તે બ્રિટિશ સત્તાની સ્થાપના કરી. હવે અંગ્રેજોએ ભારત દેશ ઉપર પોતાની સત્તા તો સ્થાપી દીધી. સમગ્ર ભારત દેશ છે તે સમગ્ર ભારત દેશ અંગ્રેજ સરકાર છે તે અંગ્રેજ સરકારે પોતાના કબજામાં તો મેળવી લીધું, પરંતુ એ જ અંગ્રેજ સરકાર છે તે અંગ્રેજ સરકાર પૂરો ભારત દેશ છે તે પૂરા ભારત દેશનું શાસન અને પૂરા ભારત દેશનો વહીવટ અંગ્રેજ સરકાર દ્વારા કઈ પદ્ધતિથી ચલાવવામાં આવતો અને કેવી રીતે ચલાવવામાં આવતો એમના વિશેનો અભ્યાસ આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરશું. આભાર.